હિન્દી દિવસ 14મી સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આજે શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. શાળામાં હિન્દી દિવસની ઉજવણીના બે હેતુ હતા. વિદ્યાર્થીઓએ આપણી માતૃભાષાનું મહત્ત્વ સમજવું જોઈએ અને વિદ્યાર્થીઓમાં હિન્દી ભાષા કૌશલ્યનો વિકાસ થવો જોઈએ. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ માત્ર હિન્દી ભાષામાં જ પોતાનું પ્રેઝન્ટેશન અને ડેમોન્સ્ટ્રેશન આપવાનું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને બધાએ તેમના મંતવ્યો માત્ર હિન્દીમાં જ રજૂ કર્યા હતા. આજે તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ હતા અને વાર્ષિક કાર્યક્રમમાં 1 થી 3 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આજે 14મી સપ્ટેમ્બર છે અને 14મી સપ્ટેમ્બરના દિવસે સમગ્ર ભારતમાં હિન્દી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજ રોજ શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં 9 થી 12ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. અને આ હિન્દી દિવસમાં તમામ જે કૃતિઓ જે છે વિદ્યાર્થીઓ તરફથી અને તમામ જે પરફોર્મન્સ છે માત્ર હિન્દીમાં કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે આખા કાર્યક્રમનું સંચાલન પણ હિન્દીમાં કરવામાં આવ્યું હતું. અને આ દિવસની ઉજવણીનો જે હેતુ છે એ મારી દ્રષ્ટિએ મારી સ્કૂલમાં ઉજવવાના બે હેતુ છે. એમાં પ્રથમ તો રાષ્ટ્રભાષા જે આપણી છે હિન્દી, એનું ગૌરવ વિદ્યાર્થીઓ સમજે, તેનું મહત્વ સમજે, આ એક હેતુ છે મુખ્ય. અને બીજો હેતુ જે છે કે હિન્દી એક ભાષા તરીકે તેમનામાં કૌશલ્ય, હિન્દી ભાષાનું કૌશલ્ય વિકસે, તે હેતુ છે. એટલે આજના દિવસે તમામ વિદ્યાર્થીઓએ પોતાનું પરફોર્મન્સ હિન્દીમાં રજૂ કર્યું અને ખૂબ સારો એમને પરફોર્મન્સ રજૂ કરી અને એન્જોય કર્યો. આ તમામ વિદ્યાર્થીઓ જે સારું પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓ છે તેઓને શાળા વાર્ષિક ઇનામ વિતરણના કાર્યક્રમના દિવસે ઇનામ આપશે.